શું હાલચાલ છે મિત્રો? આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચારો. સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં હવામાન અને ચોમાસું. ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્ય પર 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ મિત્રો અમરેલીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અમરેલીના લીલિયામાં શેત્રુંજી નદીના પૂરના પાણી વચ્ચે ફસાયેલા 9 પરપ્રાંતીય લોકોનું તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મિત્રો વાત કરીએ તો 5 નેશનલ હાઈવે કહી શકાય કે જે બંધ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ભારે જળબંબાકારના કારણે અમરેલી અને આસપાસના 5 સ્ટેટ હાઈવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વાત થશે મિત્રો દક્ષિણ ગુજરાત ઉપર પણ પૂરનું સંકટ છે. તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદ ખાબકતા અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેનાથી સુરત અને નવસારી પર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. મિત્રો વિજયનગરની પુણ્યશિલા નદી પણ 2 કાંઠે વહી રહી છે. સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદના પગલે પુણ્યશિલા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ગીર સોમનાથનું ગામ પણ મિત્રો સંપર્ક વિહોણું બન્યું છે. માલણ નદીના પૂરના પાણી ઘૂસી જતા ગીર સોમનાથનું સુલતાનપુર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને સંપર્ક વિહોણું બન્યું છે. મિત્રો અમદાવાદમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના બોપલ, ગુમા અને સેલા જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે. પવનની ગતિમાં પણ વધારો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે મિત્રો વાત કરીશું રાષ્ટ્રીય અને અન્ય રાજ્યોના સમાચાર. મુંબઈ પુણેમાં મેઘતાંડવ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મુંબઈ અને પુણેમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં શાળા કોલેજોમાં રજા પણ આપી દેવામાં આવી છે. મુંબઈમાં મિત્રો મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે 3 માળની ઇમારત ધરાશાયી થતા 6 લોકોના કરુણ મોત થયા છે. મુંબઈ પુણે રેલ વ્યવહાર ઠપ. કર્જત લોનાવાલા પાસે રેલવે ટ્રેક પર ભેખડો ધસી પડવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. રામ મંદિર ટ્રસ્ટની બેઠક. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં મોટા બદલાવના સંકેત વચ્ચે આજે ચંપતરાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે મહત્વની બેઠક યોજાશે. ગાંધીનગર આપ પાર્ટીના ઉપવાસ. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા ખેડૂતોના મુદ્દે ઉપવાસ ઉપર બેસશે. સીબીઆઈની મોટી કાર્યવાહી. રિલાયન્સ કેપિટલના પૂર્વ સીએફઓ અમિત બાપનાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે મિત્રો વાત કરીશું બિઝનેસ અને આર્થિક સમાચારની. સોનાના ભાવમાં ઘટાડો. સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જેનાથી ગ્રાહકોને થોડી રાહત મળી રહી છે. ભારત ઇઝરાયલ ટ્રેડ ડીલ. ભારત અને ઇઝરાયલ વચ્ચે નવી મુક્ત વ્યાપાર સમજૂતી આજથી અમલમાં આવી છે, જે વેપારને વેગ આપશે. શેર બજારમાં તેજી. અઠવાડિયાના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સમાં 300 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇથેનોલ બ્લેન્ડિંગથી ફાયદો. દેશમાં પેટ્રોલ સાથે ઇથેનોલ બ્લેન્ડિંગ વધારવાના કારણે વિદેશી હુંડિયામણની રેકોર્ડ બ્રેક બચત થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર. અમેરિકામાં ગુજરાતીઓ ઉપર આફત. ઓહાયો અને ન્યૂ જર્સીમાં મોટેલમાં લાગેલી આગની અલગ અલગ ઘટનાઓમાં નડિયાદના એક જ પરિવારના સભ્યો સહિત 3 ગુજરાતીઓના મોત થયા છે. અમેરિકામાં આઈસની કડક કાર્યવાહી. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા 5 દિવસમાં 10,000થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં બસ દુર્ઘટના. પાકિસ્તાનમાં એક મુસાફર બસ ઊંડી ખીણમાં ખાબકતા 40 લોકોના મોત થયા છે. અનેક વ્યક્તિઓ ઘાયલ થઈ છે. ઈરાનમાં શોકનો માહોલ. અયાતોલ્લા અલી ખામેનેની અંતિમ વિદાયના પગલે ઈરાનના રાજકીય નેતાઓ ભાવુક બન્યા છે અને દેશભરમાં ગમગીન માહોલ છવાઈ ગયો છે. હવે વાત કરીશું ટેકનોલોજી અને જનહિતના સમાચાર. ઈપીએફઓ પોર્ટલમાં ફેરફાર. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પોર્ટલ પરથી 2 મહત્વની સેવાઓ હટાવી લેવામાં આવી છે. હવે સીધો નવો યુએએન જનરેટ કે જૂનો એક્ટિવેટ નહીં થઈ શકે. વોટ્સઅપનું નવું ફીચર.
વોટ્સએપ પર હવે ચેટ કરવા માટે મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. યુઝર્સ પોતાની ઓળખ માટે યુઝર નેમ સેટ કરી શકશે. ડિજિટલ સુરક્ષા માટે પ્રતિબંધ. ચીની એપ્લિકેશન બેટ BMS પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ઈ-રિક્ષા કંટ્રોલ સિસ્ટમ સાથે જોડાયેલી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.